બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. ત્યારે સૌનો એ પ્રશ્ન હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે. એ જે માગણી હતી એ માગણીની આજે ચર્ચા કરવામાં આવી અને સૌએ નક્કી કર્યું કે હવે પક્ષાપક્ષી ભૂલીને સર્વ લોકો 2 જુલાઈએ ડેડિયાપાડા ખાતે મહાસંમેલન યોજીએ, ચૈત્રભાઈના ન્યાય માટે ચર્ચા કરીએ. નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગે છે કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026 રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાजिक અને राजकीय આગેવાનોને અમારું भावभर्યું आमंत्रण है। चारों राज्यों की रैली करने जा रहे हैं, वो सभी राज्यों के, चाहे राजस्थान हो, चाहे एमपी हो, चाहे महाराष्ट्र हो या चाहे गुजरात हो, सभी युवाओं और सभी जनप्रतिनिधियों को हमारा संदेश है कि चैतर वसावल के जन समर्थन आए और चैतर वसावल को न्याय दिलाए। ચૈતર વસાવા અને તેમના જે સાથી લોકો હતા તેમને તો 7 વર્ષની સજા થઈ છે, પણ તેમના સમર્થનમાં હવે 2 જુલાઈએ પ્રચંડ રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં સ્વયં ચૈતર વસાવાના જે પત્ની છે તે પત્ની પણ ગામે ગામ લોકોને એકઠા કરી રહ્યા છે અને 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર 4 રાજ્યોના જે આદિવાસી આગેવાનો છે તે તમામ લોકો ભેગા થઈને એક પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આના કારણે સીધી રીતે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે તે કેટલી છે અને જો ચૈતર વસાવાને કંઈ થશે અથવા તો તેની સામે કોઈ કાર્યવાહી થશે તો શું થઈ શકે છે તે આ મંચથી એટલે કે ડેડિયાપાડાથી ચીમકી અપાશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે ચૈતર વસાવાના પત્ની શું કહી રહ્યા છે અને બાકી જે આગેવાનો જે અલગ અલગ રાજ્યોના છે, અલગ અલગ આદિવાસી સંગઠનો, તેઓ શું કહી રહ્યા છે. હવે એક ટૂંકા મેસેજ, ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો, એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા, એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે, સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો. એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે. એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણ એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ, જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે.
એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધાએ મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને જે હમણાં જ સેશન કોર્ટમાં હુકમ થયો અને 7 વર્ષની સજા થઈ છે, 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા થઈ છે, એ બાબતે સમગ્ર આદિવાસી સમાજ દુઃખી છે. ન્યાયના હિતમાં પણ જે લોકો વિચારે છે તે પણ દુઃખી છે. ત્યારે સૌનો એ પ્રશ્ન હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે. એ જે માગણી હતી એ માગણીની આજે ચર્ચા કરવામાં આવી અને સૌએ નક્કી કર્યું કે હવે પક્ષાપક્ષી ભૂલીને સર્વ લોકો 2 જુલાઈએ ડેડિયાપાડા ખાતે મહાસંમેલન યોજીએ, ચૈત્રભાઈના ન્યાય માટે ચર્ચા કરીએ અને આગામી રણનીતિ નક્કી કરીએ એ માટેની જે ચર્ચા થઈ છે એ માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ. હું બાબુભાઈ ડામોર એક સામાજિક આગેવાન તરીકે આજના પ્રોગ્રામમાં હાજર રહ્યો અને સૌને આમંત્રણ આપું છું. આભાર. ચાલો સ્ટાર્ટ. જોહાર જય આદિવાસી. આપ સૌ જાણો છો એમ અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ગુજરાતની ભાજપ સરકારે એક ષડયંત્ર તહેત કોર્ટની અંદર કોર્ટ દ્વારા એમને સજા અપાવી છે 7 વર્ષની, અને એ અંતર્ગત આખા ગુજરાતના સર્વ સમાજ આક્રોશિત થયો છે. ત્યારે એક સામાજિક સમર્થન રેલીનું અહીંયા ડેડિયાપાડામાં આયોજન થઈ રહ્યું છે, અને એ રેલીની એ સમર્થન રેલીના આયોજનમાં હું અહીંયા ઉપસ્થિત રહ્યો હતો. સામાજિક કાર્યકરોએ એનું આયોજન કર્યું છે, અમે પણ એમને સમર્થન આપીએ છીએ. અને આ રેલીની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના આદિવાસી પટ્ટાના દરેક નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો સૌ ઉપસ્થિત રહેનાર છે. આ એક સફળ રેલી ચેતરભાઈને નૈતિક બળ પૂરું પાડશે અને ચેતરભાઈને ન્યાય અપાવશે. ચાલો સ્ટાર્ટ. હું ડૉક્ટર દયારામ વસાવા આજરોજ ડેડિયાપાડા ખાતે આપણા ગુજરાતના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જુદા જુદા આખા આદિવાસી વિસ્તારમાંથી વડીલો અહીં ઉપસ્થિત રહ્યા અને આખા ગુજરાતમાંથી કે બીજા રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી બધા અમને સવાલો પૂછે છે કે તમે નર્મદા જિલ્લામાં કાર્ય અને સમર્થન કાર્યક્રમ કરવાના છો. તો આજે બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ડેડિયાપાડા ખાતે તારીખ 2/7/2026 ગુરુવારના રોજ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે એક સામાજિક જનસભા જે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં રાખવા માટે આયોજન કરવામાં આવેલ છે. એમાં સૌ લોકો 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બધા અહીં ઉપસ્થિત રહે અને ચેતરભાઈ વસાવાને સમર્થન જાહેર કરે એ અમારે સૌને આહવાન છે અને અપીલ છે. સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, હું નિરંજનભાઈ વસાવા. ઘણા લોકોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં ક્યારે આયોજન કરી રહ્યા છો. ત્યારે હું તમામ જનતાને અને સામાજિક આગેવાનો અને જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગીએ છીએ કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026ના રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો, ખોટી એફઆઈઆરો થઈ છે, સાથે સાથે જે 17 દિવસના બાળક પર જે આ પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, એ બાબતે આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ એ લોકો ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે. તો તે માટે આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે સવારે 11 વાગે બીજી તારીખે ગુરુવારના રોજ આપ સૌ પીઠા ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારો એવી તમામ આદિવાસી સમાજ અને સામાજિક આગેવાનોની તમને ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. मैं एक्समैन विजय भाई, अभी जो चर्चा का मुद्दा ये है कि जो चैतर भाई को सेशन कोर्ट द्वारा जो आदेश दिया गया है 7 साल की सजा, तो उसके उपलब्ध उसके निर्देश में और उसके जन समर्थन में जो हम चारों राज्यों की रैली करने जा रहे हैं, वो सभी राज्यों के, चाहे राजस्थान हो, चाहे एमपी हो, चाहे महाराष्ट्र हो या चाहे गुजरात हो, सभी युवाओं और सभी जनप्रतिनिधियों को हमारा संदेश है कि चैतर वसावा के जन समर्थन आए और चैतर वसावा को न्याय दिलाए. જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં મહારેલી થવા જઈ રહી છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારા નવા ઇન્સ્ટા અને નવા ફેસબુક પેજને પણ જરૂરથી લાઇક કરો અને સાથે ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.